भारत माता की, भारत माता की, लखमाजी महाराज की। मंच पर विराजमान समाजनी चोटी 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ ગીત ગાયેલું કે વૈષ્ણવ વજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, એટલે જે બીજાની પીડા જાણે છે. સંતને આત્મકલ્યાણ માટે સંત બન્યા છે, પણ આ આપણી બધાની પીડા દૂર કરવા માટે જ્યારે સમાજ વચ્ચે આવ્યા છે એવા સંત શ્રી છોગારામ બાપુને વંદન કરીએ છીએ કે સમાજની પીડા ઓછી કરવા માટે વારંવાર આપણી વચ્ચે આવીને કંઈક ને કંઈક કહેતા હોય છે. આજનો 22મો સમૂહ લગ્ન એટલે કે લગભગ 26 વર્ષ પહેલા, આ 26 વર્ષ પહેલા પહેલું સમૂહ લગ્ન થયું. લગભગ વચ્ચે 2-3 વાર ગેપે આવી, 1-2 વાર નહીં થયું, 2 વાર કોરોના આવ્યું, એમ કરીને 26 વર્ષ પહેલા આ સમૂહ લગ્નની શરૂઆત થઈ. આટલા વર્ષ એટલે આપણી ઉંમર નહીં હોય. અહીંયા જે નવયુગલો પણ એમની ઉંમર કરતાં પણ વધારે પહેલા આવ્યું આ એક બીજ રોપાયું હતું. એના ભાગરૂપે આપણે આજે ભેગા થયા. એટલે સૌ પ્રથમ આટલા વર્ષોની અંદર એક ઇતિહાસ નવો આ વખતે રચાણો, 2 ઇતિહાસ રચાયા કે સૌથી વધુ નવયુગલો આ 22મા સમૂહ લગ્નની અંદર આવ્યા છે. આ રેકોર્ડ થયો છે એક. અને બીજું 22મા સમૂહ લગ્ન નિમિત્તે આ વખતે અન્નનો 1% પણ બગાડ નથી થયો. આ બીજી ઉપલબ્ધિ છે. અમારા સરકારના ઉદ્યોગ મંત્રી છે માન્ય વિશ્વકર્માજી જગદીશભાઈ, એ સેવ ફૂડ નામનું એક અભિયાન ચલાવે છે. આ ચોક્કસ વાત હું એમને મૂકવાનો છું કે માળી સમાજે આ વખતે અન્નનો બગાડ કર્યા વગર 25,000 લોકો જમ્યા છે. મોટી ઉપલબ્ધિ છે આપણા માટે. 60 નવ દંપતીઓને હૃદયપૂર્વકના હું આશીર્વાદ પાઠવું છું. અહીં આપણી વચ્ચે રાજકીય આગેવાનો બેઠા છે, સામાજિક આગેવાનો બેઠા છે, ભામાશાઓ બેઠા છે, એટલે કે જેના થકી આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. અનિલભાઈએ વાત કરી, ઈશ્વરભાઈએ વાત કરી, મગનભાઈએ વાત કરી, એસડીએમ સાહેબે વાત કરી. પછી મને એમ થયું કે સારું બોલું સાચું બોલું, તમે કહો એ કરું. સાચું બોલું સારું બોલું? સાચું બોલું. આપણે રોડ બનાવતા હોઈએ ને એટલે જે ભાગ ખરાબ થાય ને એને જ રિપેર કરીએ, આખો રોડ ઉખાડીએ આપણે ના. એમ સમાજની કેટલીક બદીઓ આવે ને તો એને રિપેર કરવાનું કામ અહીં બેઠેલા આગેવાનોનું છે. એટલે મને એમ થયું કે આ વખતે શું બોલવું. મને પ્રકાશભાઈ ચિંતા કરતા હતા શું બોલશો તમે, બાપુએ ચિંતા કરતા શું બોલશો. ત્યારે મને એમ થયું કે સમાજની કેટલીક બદીઓ વિશે કહેવું જોઈએ. 36 કોમ અને 18 આલમના લોકો આ વિડીયો અત્યારે જોતા હશે. અને આ બધી આપણા સમાજ પૂરતી નથી, દરેક લોકો માટેની છે. એ છે વ્યસનની. કોઈ વ્યક્તિ એવું કહી શકે કે મારા ઘરની અંદર, પરિવારની અંદર કોઈ વ્યસન નથી? અને જો એવું કે તો સમજો કે આપણે રામ રાજ્યમાં જ જીવીએ છીએ, એ પરિવાર રામ રાજ્યમાં જ છે. અને નથી તો આપણે સુધરવાની અત્યારથી જરૂરિયાત ઊભી થઈ છે. દરરોજ 2000 લોકો વ્યસનના લીધે, તમાકુના લીધે, દારૂના લીધે કે અન્ય બીમારીના લીધે, ખાલી વ્યસનથી રોજના 2000 લોકો મૃત્યુ પામે છે કેન્સરથી. હવે આપણને એમ થાય કે આવડું મને કંઈ થાય નહીં. ઘરે જોજો કેટલાના મોઢા ભરેલા હશે, અત્યારે ભરેલા જ હશે ઘણા બધાના. કોઈ વ્યક્તિ એવું ના કે અમારા પરિવારમાં, કુટુંબમાં કે અમારા આજુ આડોશ પાડોશમાં અંદર ક્યારે કોઈનો નંબર આવી જાય ને ખબર નહીં પડે.
ક્યારે કોઈનો નંબર આવી જાય ને, મેં બાપુ એવા લોકો પણ જોયા છે કે જે ડોક્ટર પહેલો એનો રિપોર્ટ આપે ને કે તમને કેન્સર છે, 25 વર્ષ 27 વર્ષ 28 વર્ષ 30 વર્ષનો બાળકને, અને દિવાલે માથા ફજાડે, મેં જોયા છે. અને એમ કે આવું તો નહોતું થવું જોતું. એવા લોકોને પણ જોયા છે કે પોતાના સુખી કુટુંબ છે, પૈસા છે, કમાણી છે, પણ ઘરે શેર માટીની ખોટ છે. મેં એક પરિવાર જોયું છે જે 150 કિલોમીટર ચાલીને એક બાધા પૂરી કરવા જાય છે કે મારે શેર માટીની ખોટ પૂરી કરવા માટે 150 કિલોમીટર ચાલીને જાય છે. 45 વર્ષે એના ઘરે બાળક આવ્યું. કેટલા વર્ષે? 45 વર્ષે એના ઘરે બાળક આવ્યું. એટલે લાડકોરમાં ઉછર્યું. લાડકોરમાં ઉછર્યા પછી કોઈ બોલે ને એટલે એમ કે ના ના આને કંઈ કહેતા નહીં, આ તો અમારો લાડક વાયો દીકરો છે. એને કોઈએ કાંઈ કીધું નહીં. એ આડાવડા રસ્તે ગયો. 25 વર્ષે એ દારૂના રવાડે ચડ્યો, સિગરેટના રવાડે ચડ્યો, તમાકુના રવાડે ચડ્યો, અને 25મા વર્ષે કેન્સર ડિટેક્ટ થયું, લોહીની ઉલટીઓ એને ચાલુ થઈ. એ રીતે જિંદગી જીવવા માંડ્યો કે આ જ પરિવાર, આ જ પતિ પત્ની 45માં એટલે કે એના પછીના વર્ષોની અંદર એની હાલત નથી ચાલવાની, તોય 150 કિલોમીટર ચાલી અને એ મંદિરે ફરી ગયા અને એ જ માતાજીને પ્રાર્થના કરી કે હવે તે આપેલો છે ને તું પાછો લઈ લે, અને અમારાથી દુઃખ દેખાતું નથી એનું. આ વ્યસનના લીધે આટલા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ત્યારે ખરાબ લાગે તો લાગે, પણ મને એક વિનંતી છે કે વ્યસન મુક્ત સમાજ અને પરિવાર બને એના માટે આજથી આપણે સંકલ્પ લેવો પડે. આજથી સંકલ્પ આપણે લેવો પડે કે મારા પરિવારની અંદર અમે કોઈ વ્યસન નહીં કરીએ. અને જો નથી છોડવું, તમને એમ થાય કે મારે તો કંઈ ના થાય આવું, જો નથી જ છોડવું તો સમજજો કે તમને તમારા પરિવારની ચિંતા નથી. અહીંયા બેઠેલા જો તમારા પત્ની આયા હોય તો જોઈ લેજો કે આવનારા સમયની અંદર વિધવા થાય ને તોય તમને ચિંતા નથી. એ માટે પણ વિનંતી કરું કે આપણા પરિવારને આપણે વિધવા ના જોવા માગતા હોઈએ, આપણા પરિવારને ઓશિયાળું ના જોવા માગતા હોઈએ ને, તો પણ આપણે વ્યસન છોડવું જોઈએ. આપ સૌને મારી આ તબક્કે વિનંતી છે કે આજે જો ઊભા થઈએ ને, આટલા બધા લોકો ભેગા થયા છીએ, જો ઊભા થઈએ ને તો આ સંકલ્પ લઈને જ ઊભા થઈએ કે મારા પરિવારની અંદર હું વ્યસન છોડાવીશ. અને આપણે લગભગ ઘરમાં ઝઘડા તો દરેકને થતા જ હશે, કોઈને કોઈ વાત લઈને થતા હશે, કોઈ ખાવા બનાવવાને લઈને, સાસુ વહુને લઈને, પતિ પત્નીને લઈને. એકવાર આ ઝઘડો વ્યસન માટે કરી લેજો. રણચંડી બનવું હોય તો છૂટ છે, પણ એકવાર વ્યસન છોડાવવા માટે તમારી ટકોર એટલી જ આવશ્યક છે. બીજું, ઈશ્વરભાઈ આપે ખૂબ સારી વાત કરી એન્ટરપ્રેન્યોરની. મને ચિંતા છે કે આવનારી પેઢી આપણી એ જોબ ગીવર બને, એટલે કે નોકરી આપી શકે એવો બને. એટલે અહીં બેઠેલા લોકોને મને એમ થયું કે આપણા સમાજ વિશે આપણે શું કહેવું જોઈએ. ઘણા બધા લોકો પોતાની રીતે ધંધો પણ કરે છે, ઘણા નોકરી આપે છે. ત્યારે હું બેઠો હતો ને તો મારી અહીંયા એક કીડી ચડી એમ હાથ ઉપર. પછી મેં જોયું કીડી ક્યાંથી આવી, તો નીચે એક સાકરનો ગાંગડો પડ્યો હતો અહીંયા. ક્યાંથી આવ્યો ખબર નહીં. એટલે વિચાર કરો, એક આપણી અંદર મીઠાશ એટલે આ જીભ છે ને, એ જીભને આગળ કોઈ મીઠાઈ આપીએ ને તો મગજને ખબર પડે કે આ મીઠાશ છે. હવે એનાથી આ કીડીને 300 ગણી ખબર પડે કે મીઠાશ છે. દૂર ક્યાંય સાકર પડી હોય ને તો એ કીડી છે ને ત્યાં આવી જાય. હવે આયા પછી શું કરે કહું તમને, એ હવે આપણે બધાને શીખવા જેવું છે સમાજે. એ આયા પછી આખા ગામની કીડીઓને બોલાવે છે, આખા ગામની કીડીઓને. એટલે પાછી જેને એ કીડી લઈને જાય ને તો 2 કીડી આમને સામને ટકરાય ને એટલે એને લોકેશન આપી દે જીપીએસથી. કમ્યુનિકેશન સ્કિલ તમે જુઓ, એનું લોકેશન આપી દે, ગૂગલ મેપ આપી દે કે ક્યાં પડી છે અને કેટલી માત્રામાં છે. એ કીડી આપે કારણ કે એનાથી શીખવાનું એ છે કે એ એકલી નથી ખાતી,
આખા ગામને ખવડાવે છે. આપણી પાસે કોઈ ટ્રીક આવી હોય ને તો આપણે પાડોશીને ભાઈને નથી કહેતા કે આમાં કમાવા જેવું છે. એકબીજાનો હાથ પકડવા માટે આજના તબક્કે હું શીખવા આપને કહું છું કે ભાઈનો હાથ પકડજો, પડોશીનો હાથ પકડજો ધંધાની અંદર. નહીં તો દલપતભાઈ થાય એવું કે નહીં, પણ પૈસા ડૂબે ને એટલે ખબર પડે કે આ જીનિયસ જેવી કંપનીઓ કરોડો રૂપિયા લઈ ગઈ, આ ગામમાંથી લઈ ગયા, બરાબર કે નહીં? આ લૂડો જેવી કંપનીની અંદર કેટલાય દીકરાઓ અંદર ડૂબી ગયા છે. આ લૂડો કોઈ રમતું હોય ને તો અટકાવજો મહેરબાની કરીને. અને મેં તો એવાય જોયા એના સ્મશાનમાં થોડા દિવસ પહેલા, કેટલાક મહિના પહેલા હું જઈને આવ્યો છું જેને આત્મહત્યા કરી લીધી છે એ લૂડોના રમતના લીધે. તો એવી સૌને વિનંતી કરું છું કે પકડવો હોય તો હાથ પકડજો, પણ આવા રવાડે ના ચડતા કોઈના. આ બે લોકો બીજાને હજી કેવું છે કે એક નવી એન્ટરપ્રેન્યોરને કહેવાયું, વ્યસન માટે કહેવાયું, થોડું સાસુ વહુ માટે પણ કહેવું છે. કહું એ ઘણા વહુ લેવા આવ્યા છે, ઘણા સાસુ બનીને આવ્યા છે, દેરાણી બનીને આવ્યા, જેઠાણી બનીને આવ્યા, જેઠાણી લેવા આવ્યા. એટલે ખૂબ મોટા પાત્રની અંદર આજે આવ્યા છે, બધી જાનડીઓ થઈને આવી છે. એટલે મારે વાત કરવી છે કે આપણે આજે આ તબક્કે આજે વહુ નહીં પણ એક મગજની અંદર લઈને જઈએ કે આપણે દીકરી લેવા આવ્યા છીએ. જો આ માની લઈએ ને તો દુનિયાની અંદર કોઈ તાકાત રોકી નહીં શકે કે આપણા પરિવારની અંદર ઝઘડા થાય. નહીં તો થાય એવું કે બેન અથાણું કરવા બેઠા હોય અને ફોન કરે પિયરમાં, સાસુ સામે બેઠા હોય કે મમ્મી આમાં લવિંગ નાખું કે તજ નાખું, મીઠું નાખું કે કાળા મરી નાખું. હવે જો આવું પૂછું લીધું હોય એટલે સામે સાસુનું મગજ છટકે કે આ મોઈ બેઠી મન નહીં પૂછાતું. અને આની આ વસ્તુ જો એમ સાસુ સ્વીકારી લે કે ના સારું આજ કંઈક નવું શીખવાનું મળશે તો કદાચ ઝઘડા થાય નહીં. બીજી એક મારે વાત કરવી છે કે ઘણા બધા અનુભવના આધારે અનિલભાઈ આપણે છોકરા છોકરી ભાગી જતા હોય ત્યારે આપણને બહુ તકલીફ થતી હોય છે. કુંવારા ભાગી જાય ને તો સમજાય પરણેલા જતા રહે. 90% કેસની અંદર પોલીસ પકડીને લાવે ને એટલે એના સ્ટેટમેન્ટમાં આવ્યો હોય કે અમારે પહેલી નજરે લવ થઈ ગયો. ત્યારે મારે કેવું છે કે લવ પહેલી નજરે તમને કોને કર્યો? એક માતાના ગર્ભની અંદર જ્યારે બાળક હોય ને ત્યારે માતાને પણ ખબર નથી હોતી કે આ દીકરો છે કે દીકરી છે, કાળો છે કે ધોળો છે, સ્વસ્થ છે કે અસ્વસ્થ છે, એ ખબર નથી હોતી ને તો એ બાળક માટે માં ગોદડી બનાવતી હોય ને એ તમારા માટે એના માટેનો પહેલો પ્રેમ છે. અને આ નવયુગલોને, આ નવયુવાનોને કેવું છે, ચાહે કુંવારા પ્રેમ કરે કે પરણેલા પ્રેમ કરે, તમારા માટે પ્રેમ તમારા મા બાપે કર્યો હતો. મા બાપને બાપુ, મા બાપને પગે નહીં પડો તો ચાલશે એકવાર, પણ એવું કોઈ કામ કરીને ના આવતા તમારા મા બાપે કોઈના પગ પકડવા જવું પડે, એવું કોઈ કામ કરીને ના આવતા. આ વેદનાઓ બહુ બોલાતી નથી કારણ કે મીડિયા પણ અહીંયા છે, પણ આ તમામ લોકો માટે લાગુ પડે. 36 કોમ 18 આલમના લોકોની આજે મેં કીધું કે કેન્સર હોય તો કેન્સર ક્યાંથી
કાપવો એટલો ભાગ કપાય, આખો કપાતો નથી. એવી જ રીતે આપણી પણ સમાજની બદીઓ છે, આપણા પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર કોઈ બદીઓ હોય તો એને દૂર કરવા માટે અત્યારથી જો આજે આપણે સંકલ્પ લઈ લઈએ તો મને એમ લાગે છે કે આવનારા સમયની અંદર એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની અંદર આપણે આગળ વધીએ. આપ સૌ 60 યુગલ દંપતીઓને હું અનેક ગણી શુભકામનાઓ પાઠવું છું. આપના જીવનની અંદર જેવી રીતે આગેવાનોએ આપને જે વાત કરી અને આપ અમલ કરો અને આવનારા સમયની અંદર સમાજનું ગૌરવ વધારો, આ દેશનું ગૌરવ વધારો, આપ જ્યાં રહો છો એ ગામનું ગૌરવ વધારો, આપના કુટુંબનું ગૌરવ વધારો, એ તબક્કે આપ સૌને હું શુભકામનાઓ પાઠવું છું. આપ સર્વે અમને અહીંયા સમાજની જાજમની અંદર અહીં બોલાવ્યા, અમારું સન્માન કર્યું, 2 શબ્દ બોલવાની તક આલી બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ.